કે ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વાલીડાઓએ કોઈ પાછું વળીને જોયું નથી. બધા ભેગા મળીને આજે આ મેળાસામાં કોઈ ક્ષત્રિય ને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે. જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું. અત્યારે રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર છે એ સતત ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાના કારણો પણ છે. થોડા દિવસો પહેલા મૂળ રાજસ્થાનના એક યુવકને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલો પર મારવામાં આવ્યું હોય એવા આક્ષેપો થયા હતા. ત્યારબાદ એ યુવકનું રહસ્યમય રીતે મોત થયું. સત્તાવાર રીતે તેને અકસ્માત ગણવામાં આવ્યો. જોકે તેના પિતા જે છે એ આ બનાવને હત્યા ગણાવે છે. આ બનાવને લઈને ગંભીર આક્ષેપો હોવા છતાં જયરાજસિંહ કે તેમના સમર્થકોમાંથી કોઈએ ખુલાસો નથી કર્યો. પણ જ્યારે ગોંડલમાં એક પાટીદાર યુવક પર હુમલો થયો અને જે રીતે પાટીદાર સમાજના આગેવાનોએ રોષ ઠાલવ્યો, ગોંડલને મિર્ઝાપુર પણ ગણાવી દીધું, ત્યારે તાત્કાલિક અહીંના જે આગેવાનો છે એ ચિંતામાં પડી ગયા અને તાબડતોબ ગોંડલમાં આજે ક્ષત્રિય અને પાટીદાર સમાજની એક બેઠક બોલાવવામાં આવી અને એ બેઠકમાં પાટીદાર યુવકને લઈને જે મારામારીનો બનાવ બન્યો હતો એમાં સમાધાન થયું હોવાના પણ અહેવાલ છે. અને એ સમયે જયરાજસિંહે પણ મોટી વાત કરી છે. સાંભળીએ તેમણે શું કહ્યું. ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વાલીડાઓએ કોઈ પાછું વળીને જોયું નથી. તમને બધાને હું એક રેડિયમ આવતી વાત યાદ કરાવું. જીત્રો ભાગો હફ કરું ડબ મરે. ખરેખર કોઈ હફ કરે ડબ મરે? આવી વાર્તા છે. વડીલો બધા જીત્રા બાબાને બહુ સારી રીતે જાણે છે. એમાં વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો. મિત્રોને ખબર જ હશે. જીત્રા બાબાના ગામમાં એનાથી કદરૂપી એક બાઈ આવી વહુ બની. એટલે જીત્રા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે. મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, આ સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મેળાસામાં કોઈ ક્ષત્રિય ને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે. બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે. બધાએ બંને પક્ષને સમજાવ્યા છે. બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે. એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપ્યું. હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે. આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો. જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે. એટલે વિશેષ વાત નહીં કરતા. આપણી શાંતિ, આપણું સંગઠન, આપણે જે રીતે અંદરો અંદરના આપણા સંબંધો છે, આપણે ભાગીદારો છીએ, આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ, મારા પરિવાર હારે જોડાયેલો છું, આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશાપુરાનું પ્રાર્થના કરું છું. એટલે હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું. અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર.